Morning, dear students. Welcome to Sri Arts and Commerce College, Amrapur. So today we will study about literary criticism 3, English paper number 12 in TYBS SEM 5. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ પેપર નંબર 12માં લિટરેરી ક્રિટિસિઝમ 3 ટૂંકમાં મેઇન ઇંગ્લિશ પેપર નંબર 12માં જે નામ છે પેપરનું, બરાબર, કે લિટરેરી ક્રિટિસિઝમ 3. તો આપણે અગાઉના વિડીયોમાં છે એના સિલેબસની વાત કરી હતી પેપર નંબર 12ના, અને લિટરેચર ઓફ પાવર એન્ડ લિટરેચર ઓફ નોલેજ એન્ડ પ્લેટો વિશેની સંપૂર્ણ માહિતી આપી. એનો જે અભ્યાસ આપણે કરવાનો છે આ વિડીયોમાં, એ જે આપણે અગાઉના વિડીયોમાં પ્લેટો, કે જે એક ક્રિટિક તરીકે વિવેચક, બરાબર, ટીકા કરનાર વ્યક્તિનો અભ્યાસ કર્યો હતો, એ મુજબ આપણે એરિસ્ટોટલ, કે જે પ્લેટોનો જ શિષ્ય મનાય છે, ડિસાઇપલ એરિસ્ટોટલે, તો તેના વિશેનો અભ્યાસ છે આજના વિડીયોમાં આપણે કરવાનો છે. જોઈએ એરિસ્ટોટલ પેપર નંબર 12, કે જેમાં પ્લેટોનો સિલેબસ આપણે જોયો, બરાબર, પ્લેટોની વાત કરી, ને હવે છે એરિસ્ટોટલ. બરાબર, કે એરિસ્ટોટલ છે એ કોણ હતો, કઈ સેન્ચુરીમાં એનું પ્રભુત્વ જોવા મળતું, તો એના વિશેની સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડીયોમાં જોવાની છે. કે એરિસ્ટોટલ, તો સૌ પ્રથમ એક એ પણ વાત કરી દઈએ કે એરિસ્ટોટલ છે એક ટ્રેજિક હીરોનું જે લાક્ષણિકતાઓ છે દર્શાવેલી છે, ટ્રેજેડી થિયરી માટે છે એ પ્રખ્યાત છે, ને સાથોસાથ એક મહત્વનો ફિલોસોફર પણ છે. પ્લેટો છે, એરિસ્ટોટલ આ ફિલોસોફર પણ છે, પણ એક ક્રિટિક પણ છે, કે જેને ટીકા પણ કરેલી છે અમુક સાહિત્યોની. હવે જોઈએ એરિસ્ટોટલ. સૌ પ્રથમ સ્ટાર્ટિંગમાં વાત કરીએ કે એરિસ્ટોટલ માટે બેન જોન્સન કંઈક કથનની રજૂઆત કરે છે. જોઈએ, કહ્યું છે કે એરિસ્ટોટલ was the first accurate critic and trust judge. He taught us two offices together, how we ought to judge rightly of others and what we ought to imitate, especially in ourselves. બેન જોન્સન દ્વારા જે આ કથન છે એની રજૂઆત છે કરવામાં આવી છે, કે એરિસ્ટોટલ માટે છે આ રજૂઆત કરેલી છે. ટૂંકમાં કે જે કથન છે કે એરિસ્ટોટલ વિશેની જે જીવનનું જે મહત્વ છે દર્શાવતું છે. બરાબર, પહેલાં તો જે વાત કરી છે કે ફર્સ્ટ એક્યુરેટ ક્રિટિક એન્ડ ટ્રસ્ટ જજ, કે વિવેચક તો છે, જો પ્રથમ વિવેચક છે એરિસ્ટોટલ, પહેલાં તો જે પ્લેટો છે મનાય છે, બરાબર. પ્રથમ જે વિવેચકની વાત કરીએ, ક્રિટિકની વાત કરીએ, તો પરંતુ જસોટ, બરાબર, ફર્સ્ટ એક્યુરેટ મીન્સ કે જસોટ, સંપૂર્ણ, બરાબર, સંપૂર્ણ ક્રિટિક. પ્લેટો ક્રિટિક છે, એરિસ્ટોટલ ક્રિટિક છે, પરંતુ ફર્સ્ટ સંપૂર્ણ ક્રિટિક હોય, એક્યુરેટ ક્રિટિક હોય, તો એ એરિસ્ટોટલ છે એમ મનાય છે. એટલે ખાસ કે એરિસ્ટોટલ છે ફર્સ્ટ એક્યુરેટ ક્રિટિક છે એવું માનવામાં આવે છે. એટલે પ્રથમ જસોટ ક્રિટિક વિવેચક છે એવું માનવામાં આવે છે. આમ કે એરિસ્ટોટલ છે એ પ્લેટોની જેમ જ છે એરિસ્ટોટલનું મહત્વ રહેલું છે, અને ટીકા છે ની સમકક્ષ એ કરેલી છે. ટૂંકમાં બેન જોન્સન છે આ વાક્યને રજૂઆત કરે છે. જોઈએ આગળ.
Aristotle's Poetic is the most important document of Western criticism. વિવેચનવાદ. એરિસ્ટોટલસ પોઇટિક, ખાસ વિદ્યાર્થી મિત્રો મહત્વનો પોઈન્ટ છે પોઇટિક, કે એને કાવ્યાત્મક ટીકા છે કરેલી છે એરિસ્ટોટલે. બરાબર. એરિસ્ટોટલ દ્વારા જે મહત્વની એનું ગ્રંથ છે એરિસ્ટોટલનો એ પોઇટિક છે. તો પોઇટિક આ જે ગ્રંથ છે, પોઇટિક એનું સાહિત્ય છે, એના દ્વારા એક ટીકાઓ છે કરેલી છે પોઇટિકના અનુસંધાને. એટલા માટે છે કે એરિસ્ટોટલસ પોઇટિક ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઓફ વેસ્ટર્ન ક્રિટિસિઝમ. ટીકાકારોની દ્રષ્ટિએ જોઈએ તો એરિસ્ટોટલનું જે પોઇટિક છે એ સૌથી મહત્વનું પશ્ચિમી ક્રિટિસિઝમ છે. વેસ્ટર્ન ક્રિટિસિઝમ એમાં મહત્વનું ગણવામાં આવે છે. તો એ પહેલાં વાક્ય પહેલાં એક વાત કરી દઈએ કે એરિસ્ટોટલ છે એક વોઝ ધ ફર્સ્ટ મોસ્ટ ઇલિસ્ટ્રેસ ડિસિપલ ઓફ પ્લેટો. ટૂંકમાં એરિસ્ટોટલ છે એ પ્લેટોનો શિષ્ય માનવામાં આવે છે. આપણે અગાઉ વાત કરી, થોડાક સમય પહેલાં વાત કરી કે એરિસ્ટોટલ છે એ પ્લેટોનો શિષ્ય છે. પ્લેટો છે સોક્રેટિસનો શિષ્ય. ટૂંકમાં ત્રિપુટી છે આખી. બરાબર. એકબીજાના શિષ્યો છે. એ ખાસ કે ઇલિસ્ટ્રેસ ડિસાઇપલ ઓફ પ્લેટો, કે પ્લેટોનો મહત્વનો શિષ્ય છે એ એરિસ્ટોટલ માનવામાં આવે છે. આ પોઈન્ટ છે યાદ રાખજો. ઉલ્લેખ નથી કરવો પરંતુ મહત્વનો પોઈન્ટ છે. બરાબર, ધ્યાને દોરવું. જોઈએ આગળ કે એરિસ્ટોટલસ પોએટિક ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ ઓફ વેસ્ટર્ન ક્રિટિસિઝમ. બરાબર. એરિસ્ટોટલનું જે આ પોઇટિક છે વેસ્ટર્ન ક્રિટિસિઝમ કે મહત્વનું ગણાય છે. જોઈએ, in poetic he replies to the charges made by Plato against poetry and formulates the very important definition of tragedy. ટ્રેજેડી સાહિત્યમાં કંઈક મહત્વની વ્યાખ્યા છે, દર્શાવે છે એરિસ્ટોટલ એ કીધું છે પોઇટિકમાં, કીધું છે કે પોઇટિકમાં તે પ્લેટો દ્વારા કવિતા સામે કરવામાં આવેલા આરોપનો જવાબ આપે છે અને ટ્રેજેડી ખૂબ જ મહત્વપૂર્ણ વ્યાખ્યા બનાવે છે. કે પ્લેટોએ જે ટીકા કરેલી છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ કે જે આપણે જે પેપર નંબર 12 જે ભણીએ છીએ એ ક્રિટિસિઝમ, વિવેચનવાદ, ટીકા કરનાર વ્યક્તિ, એના વિશેનું છે. એટલે ખાસ કે જે પ્લેટોએ છે પોએટ્રી સાહિત્યમાં જે આરોપો લગાવ્યા છે, બરાબર, આ આરોપો છે એ ખૂબ જ ટ્રેજેડીમાં છે એ ખૂબ જ મહત્વપૂર્ણ માને છે એરિસ્ટોટલ એટલે જે કે ઇન પોએટિક હી રિપ્લાઇઝ ટુ ધ ચાર્जेस made by Plato against poetry and formulates the very important definition of tragedy. પોએટિકમાં તે પ્લેટો દ્વારા કવિતા સામે કરવામાં આવેલા આરોપનો જવાબ આપે છે અને ટ્રેજેડીનો ખૂબ જ મહત્વપૂર્ણ વ્યાખ્યા બનાવે છે. કે જે ટ્રેજેડીની છે એ ખૂબ જ મહત્વપૂર્ણ વ્યાખ્યા બનાવે છે. નેક્સ્ટ જોઈએ, like Plato, Aristotle also believes that all arts involve a mimesis. કે પ્લેટોની જેમ એરિસ્ટોટલ પણ માને છે કે બધી કળામાં માઇમેસિસ સામેલ છે. માઇમેસિસ સામેલ છે. આ એક એનો એક સંગ્રહ છે, બરાબર, કે માઇમેસિસ સામેલ છે કહી શકાય. એટલે ટૂંકમાં પ્લેટો અને એરિસ્ટોટલના વિચારો છે થોડાક મળતા આવે છે, બરાબર. ટૂંકમાં પોઇટિક
જે આખું છે એનું ગ્રંથ છે, એના અનુસંધાને આખી ટીકા છે એ રજૂ કરે છે. નેક્સ્ટ વાત કરીએ. ટ્રેજેડી ઇઝ એન ઇમિટેશન ઓફ એન કીધું છે કે ટ્રેજેડી ઇઝ એન ઇમિટેશન ઓફ એન એક્શન ધેટ is serious conflict and of a certain magnitude and language embellished with each kind of artist ornament, the several kinds being found in separate parts of the play, in the form of action, not of narrative, through incidents arousing pity and fear, effecting the proper catharsis of purgation of this emotion. ટ્રેજેડી વિશે એરિસ્ટોટલ છે એને શું કીધું છે, શું માને છે? ટ્રેજેડીને છે એ મહત્વ આપે છે, અનુકરણ કરવાનું કહે છે. બરાબર, આગળના પોઈન્ટમાં આપણે વાત કરેલી બરાબર કે પ્લેટોના આરોપનો જવાબ આપે છે અને ટ્રેજેડીને ખૂબ જ મહત્વપૂર્ણ વ્યાખ્યા બનાવી છે ટ્રેજેડીની એરિસ્ટોટલે છે. એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ટ્રેજેડીને છે મહત્વ આપે છે. ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ ઓફ ટ્રેજેડી ઇઝ એરિસ્ટોટલ. જોઈએ તો ટ્રેજેડી ઇઝ એન ઇમિટેશન ઓફ એન એક્શન ધેટ ઇઝ અ સિરિયસ conflict and of a certain magnitude. ટ્રેજેડી એ એક ક્રિયાનું અનુકરણ છે. ટ્રેજેડી ઇઝ એન ઇમિટેશન ઓફ એક્શન ધેટ સિરિયસનેસ. એ ક્રિયાનું અનુકરણ છે. જે વ્યક્તિ એક્શન કરે છે, ક્રિયા કરે છે, એનું અનુકરણ કરવું એ ટ્રેજેડી છે. જોકે ટ્રેજેડી સાહિત્ય છે, ટ્રેજેડીમાં અલગ અલગ કવિઓ છે, અલગ અલગ ડ્રામેટિસ્ટો છે, નોવેલિસ્ટો કે એને અલગ અલગ પ્રકારની વ્યાખ્યાઓ છે વિભાજિત કરેલી હોય અલગ અલગ વ્યક્તિઓ દ્વારા. પ્લેટોના મત મુજબ છે ટ્રેજેડી એ શું છે, ટ્રેજેડીનું મહત્વ શું રહેલું છે કે ટ્રેજેડી ઇઝ એન ઇમિટેશન ઓફ એન એક્શન ધેટ ઇઝ અ સિરિયસ. કે ટ્રેજેડી એક ક્રિયાનું અનુકરણ છે કે જે ગંભીર, સંપૂર્ણ અને ચોક્કસ તીવ્રતાની છે. કમ્પ્લીટ ઓફ એન સર્ટન મેગ્નિટ્યુડ. ગંભીર છે, ટ્રેજેડી શબ્દ છે સિરિયસનેસ સાથે સંકળાયેલ છે. સિરિયસ શબ્દ છે એ ટ્રેજેડીમાં અનુભવાય છે. ગંભીર ને સંપૂર્ણ, કમ્પ્લીટ એન્ડ ચોક્કસ તીવ્રતાની છે અને ચોક્કસ સર્ટેન મેગ્નિટ્યુડ એટલે કે ચોક્કસ તીવ્રતા છે એ ટ્રેજેડીમાં જોવા મળતી હોય છે. નેક્સ્ટ જોઈએ, એન લેંગ્વેજ embellished with each kind of artist ornament, the several kind being found in spirit parts of the play. કે દરેક પ્રકારની કલાત્મક આભૂષણતાથી શણગારેલી ભાષામાં નાટકના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારની ટ્રેજેડીઓ છે જોવા મળે છે. નાટકના જુદા જુદા ભાગોમાં વિવિધ પ્રકારની ટ્રેજેડીઓ છે એ જોવા મળે છે. એ પછી કલાત્મક હોય કે આભૂષણથી શણગારેલી ભાષા એ ટૂંકમાં અલગ અલગ ટાઈપની જે ભાષાઓ છે એનો ઉલ્લેખ છે એ ટ્રેજેડીમાં કરેલો હોય. નેક્સ્ટની વાત કરીએ, ઇન ધ ફોર્મ ઓફ એક્શન નોટ ઓફ નેરેટિવ, થ્રુ ઇન્સાઇડન્ટ અરાઉઝિંગ pity and fear, effecting the proper catharsis or purgation of this emotion. કે ક્રિયાના રૂપમાં, કે ટ્રેજેડી છે ક્રિયાના રૂપમાં છે, વર્ણનાત્મક રૂપે નહીં. ક્રિયા દ્વારા છે ટ્રેજેડી જોવા મળે છે. વર્ણનાત્મક ટ્રેજેડીનું વર્ણન થતું નથી, ક્રિયા દ્વારા છે મોસ્ટ ઓફ છે ટ્રેજેડી જોવા મળતી હોય છે. કીધું ક્રિયાના રૂપમાં, વર્ણનાત્મક રૂપે નહીં. દયા અને ભયને ઉત્તેજિત કરતી ઘટનાઓ દ્વારા યોગ્ય
કેથાર્સિસ અથવા આ ભાવનાઓને શુદ્ધિકરણમાં અસર કરે છે. ઇમોશન મીન્સ કે ભાવના, પ્યોરગેશન એટલે કે શુદ્ધિકરણ, ને કેથાર્સિસ ઓર પ્યોરગેશન ટૂંકમાં એકબીજાના. કેથાર્સિસ મીન્સ કે કેથાર્સિસ શબ્દ છે નાટક દ્વારા છે ઉપલબ્ધ થતો મનોભાવ છે. કેથાર્સિસ બરાબર, એક મનનો ભાવ છે. કેથાર્સિસનો જે અર્થ છે ખાસ અમુક વર્ડ છે એના અર્થ નહીં ખબર, ભાવ રહે છે. સામાન્ય અર્થ બંધ બેસતો અર્થ હોય કેથાર્સિસ તો ભાવ રહે છે, પરંતુ એનો જે આખો અર્થ કાઢીએ કે નાટક દ્વારા ઉપલબ્ધ થતો મનોભાવ છે. કે નાટક રજૂ થતું હોય અને ત્યાં જે મનોભાવ રજૂ થતું હોય તો એ કેથાર્સિસ છે એવું માનો. ઇંગ્લિશ લેંગ્વેજમાં છે, ઇંગ્લિશ લેંગ્વેજની દ્રષ્ટિએ ઇંગ્લિશ સાહિત્યમાં છે. અને એરિસ્ટોટલના મત મુજબ ટ્રેજેડીમાં એવું માને છે કે કેથાર્સિસ છે એ નાટક દ્વારા ઉપલબ્ધ થતો એક મનોભાવ છે. એક કેથાર્સિસ. પ્યોરગેશન એટલે કે સ્પષ્ટ શુદ્ધિકરણ ભાવનાઓને અસર કરે છે. તો એ ટ્રેજેડી વિશેની વાત રજૂ અહીં કરી. જોઈએ નેક્સ્ટ પોઈન્ટમાં જોઈએ. જો અહીં સુધી થોડુંક હવે સમજૂતી અન્ડરસ્ટેન્ડ થાય છે કે એરિસ્ટોટલ છે એનો મુખ્ય ઉદ્દેશ્ય ક્રિટિક સાહિત્યમાં શું છે. બરાબર, કે એક તો ખાસ કે એનું જે ચોક્કસ એનું વર્ક છે પોઇટિક, ધ પોઇટિક, એના અનુસંધાને છે આખું ક્રિટિક સાહિત્ય છે એરિસ્ટોટલે લખેલું છે. એમાં પણ કે ટ્રેજેડી છે એને મહત્વ આપેલું છે. ડેફિનેશન, મહત્વની ડેફિનેશન છે ટ્રેજેડીની આપેલી છે ક્રિટિસિઝમમાં. બરાબર, એ ખાસ. અને આ પોઈન્ટમાં છે આપણે ટ્રેજેડી વિશેની વાત કરી કે એરિસ્ટોટલ છે એ ટ્રેજેડીને શું માને છે. જોઈએ. Now let us enumerate important characteristic of tragedy. જે ટ્રેજેડી છે એ ટ્રેજેડીની મહત્વની લાક્ષણિકતાઓ છે એરિસ્ટોટલ દર્શાવે છે. આને છે ટ્રેજેડી માને છે એરિસ્ટોટલ છે. ટ્રેજેડીને પ્લેટોએ જે આરોપો લગાવ્યા છે પોએટિક સાહિત્યમાં અને એમાં છે એરિસ્ટોટલ છે સહમત થાય છે અને કે જે ટ્રેજેડી સાહિત્ય છે એનું મહત્વ આપે છે. એમાં કેરેક્ટરિસ્ટિક છે ટ્રેજેડીના, ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ ટ્રેજેડી. ફર્સ્ટ of all tragedy is an imitation of serious action. It means that tragedy should present the action which is not ordinary but of serious nature. But of serious nature. નેચરના અર્થમાં the characters should be a grand of their downfall become the cause of pity and fear in the heart of the spectators. કહે છે કે સૌ પ્રથમ ટ્રેજેડી એ ગંભીર ક્રિયાનું અનુકરણ છે. એરિસ્ટોટલ છે મને કે ટ્રેજેડી એ ગંભીર ક્રિયાનું અનુકરણ છે. નેક્સ્ટ, તેનો અર્થ એ છે કે ટ્રેજેડી એ મહત્વપૂર્ણ ક્રિયા રજૂ કરે છે જે સામાન્ય નથી પરંતુ ગંભીર પ્રકૃતિની ક્રિયા છે. પાત્રો ભવ્ય હોવા જોઈએ અને તેનો પતન દર્શકોના હૃદયમાં દયા અને ભયનું કારણ બને છે. આમ કે એરિસ્ટોટલનું માનવું છે કે ભયનું કારણ બને છે. અને આમ એરિસ્ટોટલ છે અંતે માને છે કે કોઈ ઉમદા માણસની સામાન્ય ટ્રેજેડીનો ભય અને દયા ભાવનાઓને ઉત્તેજિત કરે છે. આ વાક્યના અનુસંધાને કહી શકીએ મુખ્યત્વે કે ભય અને દયા છે એ વ્યક્તિની જે ભાવનાઓ છે એને ઉત્તેજિત કરે છે. નેક્સ્ટ પોઈન્ટમાં એરિસ્ટોટલ સેઝ ધેટ ધ કેરેક્ટર ઓફ ટ્રેજેડી. એરિસ્ટોટલ છે એ માને છે કે
The characters of tragedy are noble and good, but they must have some tragic flaw. Hamartia, for that, he lays down various qualifications of an ideal tragic hero. એરિસ્ટોટલનું શું છે કે એક આઈડિયલ ટ્રેજિક હીરો છે એ વિશે કહે છે. એરિસ્ટોટલ કહે છે કે ટ્રેજેડીના પાત્રો ઉમદા અને સારા હોય છે, પરંતુ તેઓની ટ્રેજેડી હમાટિયા હોવો જ જોઈએ. તેના માટે તે એક આદર્શ દુઃખદ હીરોના વિધ લાયકાતોને તક આપે છે. હમાટિયાના અનુસંધાને પણ ઘણું બધું ટ્રેજેડી વિશે એને લખેલું છે, એટલે એનું પણ ઉદાહરણ આપેલ છે. એરિસ્ટોટલસ વ્યૂઝ ઓન પ્લોટ. જોઈએ કે એરિસ્ટોટલ વ્યૂઝ ઓન પ્લોટ, કે પ્લોટ પરનો એરિસ્ટોટલનો દેખાવ કેવા પ્રકારનો છે, શબ્દ યોજના છે કઈ રીતની ગોઠવેલ છે, વિશે વસ્તુ શું છે પ્લોટ પરની જોઈએ. Then Aristotle talks about the most important part of the tragedy. Example, plot. To him, plot is the soul of tragedy. The plot must have beginning, middle, end. It should not be small or too long. It should have certain magnitude. He also distinguishes plot in three kinds: complex plot, simple plots, episodic plot. પાછા શોર્ટમાં પ્લોટ વિશેની થોડીક માહિતી આપી છે. દેખાવ છે આ ટ્રેજેડીમાં કઈ રીતનો જોવા મળે છે. એરિસ્ટોટલ છે કે ધેન એરિસ્ટોટલ ટોક અબાઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ટ્રેજેડી, એટલે કે પછી છે એરિસ્ટોટલ ટ્રેજેડીના સૌથી મહત્વપૂર્ણ ભાગ એટલે કે પ્લોટ વિશે વાત કરે છે. એક્ઝામ્પલ તરીકે કે પ્લોટ ટુ હિમ પ્લોટ ઇઝ ધ સાઉલ ઓફ ટ્રેજેડી, કે પ્લોટ છે વિશે વાત કરતા શું કહે છે, તેમના માટે પ્લોટની શરૂઆત એ મધ્ય અંતથી આવશ્યક છે. સાઉલ છે, આત્મા છે, ટ્રેજેડીનો આત્મા છે એ પ્લોટ છે. The plot must have beginning, middle, end. શું કહે છે, તેમના માટે પ્લોટની શરૂઆત મધ્યથી અંત હોવી જોઈએ આવશ્યક છે. ઇટ શુડ નોટ બી સ્મોલ આર ટુ લોંગ. તે નાનું અથવા ખૂબ લાંબુ ન હોવું જોઈએ. ઇટ શુડ હેવ સર્ટેન મેગ્નિટ્યુડ. તેની ચોક્કસ તીવ્રતા હોવી જોઈએ, કે તીવ્ર છે એ હોવું જોઈએ. He also discuss a plot in three kinds. કે તે પ્લોટને ત્રણ પ્રકારમાં પણ અલગ પાડે છે. ફર્સ્ટ ટાઈપ કોમ્પ્લેક્સ પ્લોટ, સેકન્ડ સિમ્પલ પ્લોટ એન્ડ થર્ડ એપિસોડિક પ્લોટ. જે આ ત્રણેય પ્લોટ વિશે છે એ સંપૂર્ણ માહિતી આપે છે. એટલે ટૂંકમાં ત્રણ બાબત છે, ત્રણ વિભાગો છે એ પ્લોટના પાડે છે. નેક્સ્ટ પોઈન્ટ, ટ્રેજિક હીરો અથવા તો કેરેક્ટર. કેરેક્ટર વિશે એરિસ્ટોટલ છે એ શું કહે છે અથવા તો શું માને છે, ટ્રેજિક સાહિત્ય વિશે છે કેવું મહત્વ આપે છે જોઈએ. Aristotle then discusses about character. According to Aristotle, a poet should aim at four different points while judging character. કહે છે એરિસ્ટોટલ છે કહે છે પાત્ર વિશે ચર્ચા કરે છે કે એરિસ્ટોટલના મત મુજબ પાત્ર બનાવતી વખતે ચાર જુદા જુદા સર્જનાત્મક પાત્રોની રજૂઆત કરે છે. અલગ અલગ પાત્રોની રજૂઆત છે એ
થતી હોય છે. એરિસ્ટોટલ છે ટ્રેજિક સાહિત્યની દ્રષ્ટિએ છે એવું માને છે. આ ઉપરાંત એ કહે છે કે પ્રથમ તેઓ કેટલાક નૈતિક હેતુને સત્તા કરે છે, તેઓ વાસ્તવિક હોવા જોઈએ એવું પણ કહે છે. ટ્રેજિક પાત્રોને છે એ વધારે મહત્વ આપે છે. નેક્સ્ટ, આ ઉપરાંત છે એરિસ્ટોટલ કે જે કેરેક્ટર છે એના વિશે કહે છે કે એરિસ્ટોટલ ધેન ટોક અબાઉટ થોટ કે વિચારો વિશે કહે છે. શું કહે છે? ઇટ ઇઝ રિક્વાયર્ડ વેન અ સ્ટેટમેન્ટ ઇઝ મેડ. ઇટ ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એલિમેન્ટ ઇન ટ્રેજેડી એન્ડ એક્સપ્રેસ થ્રુ ધ કેરેક્ટર. Aristotle also threw a light on the spectacles. કેરેક્ટર વિશે એરિસ્ટોટલ કહે છે. ત્યાર પછી છે વાત કરે છે કે એરિસ્ટોટલ પછી કે વિચારો વિશે વાત કરે છે. થોટ કે વિચારો વિશે વાત કે ઇટ ઇઝ રિક્વાયર્ડ વેન અ સ્ટેટમેન્ટ ઇઝ મેડ. ઇટ ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એલિમેન્ટ અ ટ્રેજેડી એક્સપ્રેસ થ્રુ ધ અ કેરેક્ટર. શું કહે છે વિચારો વિશે? કે જ્યારે ટ્રેજેડીમાં બૌદ્ધિક તત્વ હોય અને કોઈ પાત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવે ત્યારે તે જરૂરી છે. બૌદ્ધિક પ્રકારનું પાત્ર હોય અને તે વ્યક્ત કરવામાં આવે ત્યારે છે એની જરૂરિયાત હોય છે. આ ઉપરાંત કે એરિસ્ટોટલ છે એ ભવ્યતા પછી પ્રકાશ ફેંકી દે છે એવું કહે છે. અહીં તે કરુણાંતિકાને પણ એક નાટ્ય પ્રદર્શન માને છે કે કરુણાંતિકા હોય ટૂંકમાં ટ્રેજેડી છે એની જ વાત કરે છે. ટ્રેજેડી મીન્સ કે કરુણાંતિકા છે, એક નાટ્ય પ્રદર્શન તરીકે પણ માને છે. એન્ડ લાસ્ટ પોઈન્ટની વાત કરીએ. ઇન ધીસ વે, લાસ્ટમાં એરિસ્ટોટલ છે કહે છે in this way discussing a tragedy and bias and dressing it is characteristic Aristotle recognized and signed a quarrel between philosophy and poetry. He has defined tragedy in light of the models of he had. His contribution lies in the fact that he was the first critic and lawgiver who framed the rules of tragedy in genre. અંતે એરિસ્ટોટલ છે કહે છે in this we are discussing tragedy and why generating it characterizes Aristotle recognized and quarrel between philosophy and poetry. આ રીતે ટ્રેજેડી પર ચર્ચા કરવા અને તેની લાક્ષણિકતાઓને સામાન્ય બનાવીને એરિસ્ટોટલ ફિલોસોફી અને કવિતા વચ્ચેના પ્રાચીન ઝઘડાને સમાધાન કરે છે. બરાબર, ફિલોસોફી એન્ડ પોઇટ્રી બંને વિશે તત્વજ્ઞાન અને જે કવિતાઓ છે એના વિશે કંઈક મતભેદ છે. ફિલોસોફી એન્ડ પોઇટ્રી બરાબર એના વિશે જે ઝઘડો એટલે ટૂંકમાં ઝઘડો છે એ ક્રિટિકો દ્વારા છે થતો હોય. ફિલોસોફર છે એ પોઇટ્રી છે એને થોડીક નીચે ઝુકાવવાનો પ્રયત્ન કરતા હોય અને પોઈન્ટ છે એ ફિલોસોફીને નીચે ઝુકાવવાનો પ્રયત્ન કરતા હોય. પરંતુ એ બંને વિશેનું જે સમાધાન છે એ એરિસ્ટોટલ કરે છે. પરંતુ કઈ રીતે કરે છે કે he has defined a tragedy in light of the models he had. કે છે તેણે પોતાની પાસેના મોડેલોના પ્રકાશમાં ટ્રેજેડીની વ્યાખ્યા આપે છે. His contribution lies in the fact that he was the first critic and lawgiver who framed the rules of tragedy in general. કે તેમનું યોગદાન એ હકીકતમાં છે કે તે પ્રથમ વિવેચક અને કાયદા આપનાર હતો. તેમણે સામાન્ય રીતે ટ્રેજેડીના નિયમો ઘડ્યા છે. અમુક કાયદાઓને છે એક કેન્દ્રમાં રાખે છે અને મોસ્ટ ઓફ છે ને ટ્રેજેડીના નિયમો છે એ પણ ઘડેલા છે. આ ઉપરાંત કે જે એરિસ્ટોટલ છે કે એરિસ્ટોટલે સંપૂર્ણ છે મહત્વની જે વાત કરી છે પોએટિકના અનુસંધાને કરીને એમાં પણ ટ્રેજેડીનું છે મહત્વ દર્શાવ્યું છે કે ટ્રેજેડીની વ્યાખ્યાઓ આપેલી છે. તો આ ઉપરાંત આગળ આપણે એક કથન જોયું હતું કે જે બેન જોન્સન દ્વારા છે એ આપવામાં આવેલું હતું. અને આ ઉપરાંત R.S. સ્કોટ જેમ છે રાઇટલી રિમાર્ક કરે છે બરાબર કે સત્ય હકીકત છે એરિસ્ટોટલ વિશે જણાવે છે કે કથન કહે છે કે પ્લેટો કન્ફ્યુઝડ ધ સ્ટડી ઓફ આર્ટ with the study of morals. Aristotle, removing this confusion, created
ધ સ્ટડી ઓફ એસ્થેટિક્સ. એટલે ટૂંકમાં ખાસ એરિસ્ટોટલ પ્લેટો વિશેનું જે મહત્ત્વ દર્શાવતું જે કથન છે એ રજૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે એરિસ્ટોટલ વિશેનો અભ્યાસ કર્યો અને આવતા વિડીયોમાં આગળના ક્રિટિકનો અભ્યાસ કરીશું.